કેમ છો દર્શક મિત્રો? તો જય દ્વારકાધીશ અને જય માતાજી બધા મિત્રોને. તો આજે ત્રીજો દિવસ છે અલમાટીની અંદર અને આજે અમે જવાના છે સેમ્બુલક કરીને એક જગ્યા છે ત્યાં, અને ત્યાં પર્વતમાળા છે, ત્યાં અમે રોપવેની અંદર ચડવાના છીએ. તમને રોપવે બતાવીએ, ત્યાંના પબ્લિક બતાવીએ, કેટલા ટુરિસ્ટ ફરવા આવે છે એ પણ બતાવીએ, કેવી જગ્યા છે એ પણ બતાવીએ, અને બાકી આપણો ડાયરો મોજમાં હોય એટલે તમે જોઈને મોજ કરો અને દાંત કાઢો ફૂલ. બીજું હું કેવું? તો મિત્રો પાછા આપણે બસ સ્ટેશન પહોંચી ગયા અને બસમાં આપણે જવાનું છે 1 થી 1.5 કલાકનો રસ્તો છે અને આપણે બસમાં ત્યાં પૂગી જઈએ ફટાફટ. તો ગાઈસ અમે બસમાં બેસી ગયા છીએ, જોઈ શકો છો તમે. અહીંની બસ બહુ ટ્રાફિક છે પણ કાંઈ વાંધો નહીં, તોય જવાનું છે આપણે. ફાઇનલી મિત્રો અમે પૂગી ગયા છે પર્વતોની માળાની વચ્ચે. તમે જોઈ શકો છો તમે કેવી રીતનો નજારો છે આ બાજુ. નદી બતાવો મિત્રો. અહીંયા નદી છે ભાઈ, નદી અહીંયા છે નદી. એ રોપવે ની સુવિધા અવેલેબલ છે. આપણે ચડવાનું ક્યાં ગયો અહીંયા આપણે ચડવાનું છે રોપવેમાં સીધો અહીંથી. બધા વાલીડાઓ તૈયાર જ છે. તો મિત્રો ઝેબ્રા ક્રોસિંગ કરીને અમારા મિત્રો જાય છે રોપવેની ટિકિટ લેવા. રોપવેમાં ચડી જવાનું છે, ચડવા ઉતરવાના છે 6000 તેંગે. ફટાફટના ધોરણે ચડી જઈએ અને અંધારું થઈ પહેલાં ફોટા પાડી લઈએ, નકર નો મજા આવે પછી આપણને. ક્યાં જવાનું છે? અહીંયા જવાનું બાકી છે. તો અહીંયા રોપવે છે મિત્રો, આની ટિકિટ આપણે અહીંથી લેવાની છે. આપણા બે ભાઈ ટિકિટ લેવા પહોંચી ગયા છે આગળ. કાં ભાઈ શું છે ટિકિટનું? 8000 તેંગે. બસ હવે ટિકિટ લઈને રોપવેની અંદર જ જવાનું છે સીધું. આપણી ટિકિટ મળી ગઈ છે આપણને અને હવે આપણે બસ લાઇનમાં ઊભું રહેવાનું છે થોડીક વાર. બહુ નાની લાઇન છે એટલે તરત જ વારો આવી જાય ને સીધા પહેલાં આપણે ટોપ ઉપર જવાનું. ટોટલ 3 ડુંગરા છે, એમાં ટોપ ઉપર પહેલાં વૈયા જઈ એટલે અંધારું થતા નીચે એમ આવતા જાય. તું એક કામ કરો, તું આ રે 4 ટાંક તું હેરે જાવ. નહીં આવું આવે છે ને તો તમે ચા થઈ જાવ. ઉડન ઘટોલા શરૂ. તો મિત્રો રોપવેની આપણી લારી આવી ગઈ છે. એક લારીમાં 4 ગાડર ભરવાના છે. તો મિત્રો બધા ગડી ગયા. એક 4 ને નાખવાના હતા મિત્રો, આ બધા 8 જણા ગડી ગયા છે. કઈ ખબર પડતી નથી. આ લારીમાં તમે જોવો કેટલા હમાણા તમે જોવો એક લારીની અંદર. હવે બધા એક હારે ઉપર જવાના છે. આવો તમે અમારી હારે ઉપર. ચાલો 3 2 1. વાલા મિત્રો તમે જોઈ શકો છો અમે ઉપર ચડી રહ્યા છીએ અને આ બાજુનો વ્યૂ તમને બતાવી દઉં. બારી હતી કેમ પણ strong vibes rolling, drum line heavy. This groove's alive, keep your tempo steady. Feel the heat, let it rise in your chest. Bounce to the rhythm, no need for rest. Groove so fierce, gonna light the streets. We own the night, feel the heat. Moonlight sharp slicing through the fog. Pulse of the beat like a heartbeat. મિત્રો આ નીચેનું એક લોકેશન અમે છોડી દીધું છે, મેદુ કરીને છે. એ બહુ મસ્ત લોકેશન છે જે આપણને અહીંથી દેખાઈ રહ્યું છે રોપવેમાંથી. તમે જુઓ, ખાલી પહાડો જુઓ, લીલોતરી જુઓ, હરિયાળી જ હરિયાળી છે જીવનમાં. જુઓ તમે, વાદળા થઈ ગયા છે ઘમઘોર, વરસાદ આવવાનો ટાઈમ થઈ ગયો છે. મિત્રો એક ભાઈ અહીંયા ચડી રહ્યો છે, દેખાય છે તમને? અમને દેખાય છે. ઓહો હાર્ડ વર્કિંગ લોકેશન. મિત્રો આમ જો સાલુમાં લાઈટ વહી ગઈ છે ને રોપવે હાવ વચ્ચે ઊભો રહી ગયો છે. ઝબક આમાં આખો આમાં હલે છે હિંડોલાની જેમ. ખબર નહીં શું થાય છે પણ હાલો આપણે મોગલ માની જઈ બોલાવી દઈએ. હાલો બોલો શ્રી મોગલ માત કી જય, દ્વારિકાધીશની જય. મિત્રો હવે કઈ થવાનું છે નહીં, હમણાં લાઈટ આવી જાય અને અમે આગળ વયા જાવ એટલે કઈ ટેન્શન લેવાની જરૂર નથી. કાઠિયાવાડી It's clear, the city's alive, we own it here. Feel the heat, let it rise in your chest. Bounce to the rhythm, no need for rest. મિત્રો આપણે વાદળાની વચ્ચે પૂરી ગયા છીએ. તમે વાદળા અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. જો
વરસાદ આવી રહ્યો છે. વરસાદ ખૂબ મસ્તીનો, વાતાવરણ એકદમ મસ્ત મસ્ત થઈ ગયું છે. અને આમ તમે જોવો ખાલી વાદળા આવી ગયા છે, વાદળા. તો મિત્રો આ બધા વાદળાની વચ્ચે આપણને એક ઘર જોવા મળ્યું છે. આ નાથાભાઈનું ઘર છે. અહીંયા નાથા ડાયા રહેતા હતા એવું કહેવામાં આવે છે. અને મિત્રો અહીંયા બાજુમાં એક નાનું એવું મંદિર પણ છે. બહુ મસ્ત જગ્યા છે. અહીંયા આપણે રહી શકીએ છીએ, પણ નથી રહેવાનું. એ લોક ફાઇનલ ડેસ્ટિનેશન આવી ગયું છે. અહીંયા આપણું વરસાદને લીધે થોડુંક દેખાતું નથી, પણ અહીંયા આપણે ઉતરવાનું છે. ફોટો પાડીશું અને તમને થોડોક નજારો દેખાડશું. મિત્રો અમે લેવલ 1 ઉપર આવી ગયા છીએ, પણ વરસાદ ચાલુ થઈ ગયો છે. પલાળી દે એવો વરસાદ છે. હવે અહીંથી આપણે લેવલ 2 એ જવાનું છે ઉપર. બહુ મોટા ડુંગરા છે, બહુ મોટા. મિત્રો સેકન્ડ લેવલે આવી ગયા છીએ. હવે અહીંથી જવાનું છે સીધું થર્ડ લેવલે. થર્ડ લેવલથી સીધું ઉપર ચડવાનું છે, ટોપ ઉપર. હાલ ફૂલ ઠંડી લાગે એલા હાલ. Lightning strikes when તો મિત્રો ત્રીજું લેવલ અહીંથી ચડવાનું છે. આવામાં નથી બેહવું કેમ કે વરસાદ આવે છે. આપણે ઓલી ટ્રોલીમાં જ બેહવું છે લારીમાં. feel the love in every chord. Feel the heat, let it rise in your chest. Bounce to the rhythm, no તો મિત્રો ત્રીજા લેવલે પૂગી ગયા છે અને બહુ ખતરનાક નજારો છે. અમે જો હમણાં તમને દેખાડું ઉભા છે. feel the જો તમે ખાલી નજારો મિત્રો મારા ભાઈઓ, આમ જો ગિરનાર જેવો નજારો છે. પણ અહીંયા બરફ છે, ગિરનારમાં બરફ ન હોય. ઓહો અહીંયા રોપવે છે. આ બેને ઠંડી લાગે છે. અને આ જુઓ તમે, ઓહો પર્વત જ પર્વત છે. આપણે પેલા છે ને બધે ટોપ ઉપર આવી ગયા, પછી હવે નીચે નીચે ઉતરતા જાઉં. 3 લોકેશન લેવાની છે, અમે તમને બતાવું છું, જોતા રહ્યો. ફૂલ ઠંડી છે અહીંયા, ફોટા પડતા નથી એટલી ઠંડી છે. ઓલા લોકો તોય પાડવા ગયા છે. ફૂલ એટલે ફૂલ ઠંડી લાગે છે. હવે અહીંથી સીધું જ તે બીજા લેવલે વયું જવું પડશે. આ લોકો હે ને ધરાતા જ નથી. નીકળ્યા ફોટા ફોટા ફોટા. એટલી ઠંડી છે, 3200 મીટર ઉપર થઈ નીકળ્યા ફોટા પાડવા. પણ હવે તો બધાએ દી દીધા હોય યાર. વાસુને ઠંડી લાગે છે ગાઈસ. સેકન્ડ લેવલે તો નો રહેવાનું કેમ કે બહુ ઠંડી હતી. પણ અહીંયા કાંડ કરી નાખ્યો છે ડોડિયાએ. બધી ચિપ્સ છે ને બેગમાં ઊંધી ઢોળી નાખી. હવે બેગમાંથી ખાવાની. કાઈ નહીં, હાલો સીધા પેલા લેવલે વયા જાય. મિત્રો આપણા દોસ્તાર છે, આપણને મળ્યા છે એટલે દોસ્તાર તો નથી એટલે મતલબમાં મળ્યા એટલે દોસ્તી થઈ ગઈ. બહુ મોટા એટલે મોટા ગુંડા છે અહીંના. તમે જો એના મોઢા ઉપરથી જ લાગશે. Welcome to Rostam. તો મિત્રો આવું છે પહેલા ફ્લોર ઉપર એટલે પહેલા લેવલ ઉપર. આ રીતનો સીન છે કંઈક. કેફેઝ છે અને ડુંગરાનો મસ્ત નજારો દેખાય છે. આ રીતના ગેમિંગ ઝોન છે, મતલબમાં અહીંયા પડી જાય એટલે સીધા નીચે. આ બધું જે રેસ્ટોરન્ટ ને એવું છે, પબ્લિક ને બધું જોવો તમે. આ બાજુ વ્યૂ છે આખો. હાલો હાલો આપણે અહીંનો નજારો બધો જોઈ લીધો છે. હવે આપણે 0 ફ્લોરે જવાના છે, ગ્રાઉન્ડ 0 એ. મારા વાલીડાઓ અમે હવે નીચે વહી આવ્યા હાવ ગ્રાઉન્ડ 0 એ. અને આપણો બ્લોગ આપણે અહીંયા જ પતાવી દેવાનો છે આજે. અને ફરી પાછા એક નવા બ્લોગમાં મળીશું આપણે. અને ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. બ્લોગ જુઓ, સબસ્ક્રાઈબ કરો, ગમ્યો હોય તો લાઈક કરો અને બાકી જલસા કરો. ચાલો ત્યારે.